મોટા સમાચાર મળી રહ્યા છે। સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને હાફિઝ સઈદ, મસૂદ અઝહર જેવા પાકિસ્તાનના પ્યાદાઓ પાકિસ્તાની આતંકવાદીઓને શાંત રહેવા માટે પાકિસ્તાની હુકુમતે સલાહ આપી છે। સર્જિકલ સ્ટ્રાઇકમાં ઠાર મરાયેલ આતંકવાદીઓને દફનાવાયા હોવાના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તો સાથે જ જે પ્રમાણે હાફિઝ સઈદ, મસૂદ અઝહર હંમેશા ભારતમાં ફેલાવતા હોય છે, તેમને હમણાં શાંત રહેવા માટે ખાસ અને આકરી સૂચના આપવામાં આવી છે। સર્જિકલ સ્ટ્રાઇકમાં ભારતે પાકિસ્તાનની અંદર પીઓકેમાં 3 કિલોમીટર સુધી ઘૂસી જઈ અને 7 આતંકવાદી કેમ્પનો સફાયો કર્યો હતો। 38 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા। ત્યારબાદ હવે પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે અને પાકિસ્તાનના ફફડી ઉઠવાના અણસાર ત્યાં જ મળી જાય છે કે તે તેના પ્યાદાઓ, તેના પાળેલા આતંકીઓ હાફિઝ સઈદ અને મસૂદ અઝહર જેવા નાપાક આતંકીઓને હવે શાંત રહેવાની સલાહ આપી છે। આજ બાબતે વધુ વાતચીત કરી અમારી સાથે જોડાયા છે સંદેશ ન્યૂઝ ચેનલ હેડ વિવેક કુમાર ભટ્ટ। વિવેક કુમારજી, જે પ્રમાણે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી, એક સ્પષ્ટ સંદેશ મળ્યો છે અને હવે પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે, તેના પ્યાદાઓ, તેના દ્વારા પાળેલા આતંકીઓને શાંત રહેવાની સૂચના આપી છે। બિલકુલ, પાકિસ્તાનમાં અત્યારે હાલ એક બહુ મોટી મીટિંગ યોજાઈ રહી છે, જેમાં નવાઝ શરીફ અને ત્રણેય સેનાઓના વડા એ મીટિંગમાં હાજર છે અત્યારે, અને બીજા એક કેબિનેટ મીટિંગ ત્યાં યોજાઈ રહી છે, જેમાં ભારત સામે હવે કેવા પગલાં લેવા એની એક રણનીતિ ત્યાં બનાવી રહી છે। બીજી બાજુ પાકિસ્તાની આર્મી જે છે એ પાક ઓક્યુપાઈડ કાશ્મીરમાં જ્યાં સર્જિકલ સ્ટ્રાઇક આપણે કરેલી એમાં જે આતંકવાદીઓની મોત થઈ છે એમની ચૂપચાપ એમની દફન વિધિ અત્યારે હાલ ચાલી રહી છે। એમના બધા જે સબૂતો છે એ ત્યાં નષ્ટ કરવામાં આવી રહ્યા છે। બીજી બાજુ આતંકી સંગઠન લશ્કરે તોયબા અને જૈશ-એ મોહમ્મદ સમેત હાફિઝ સઈદ અને મસૂદ અઝહર જેવા જે આતંકી આકાઓ છે એમને પણ કહેવામાં આવ્યું છે કે અત્યારે તમે શાંતિ જાળવી રાખજો। બીજી બાજુ જે છે બોર્ડર ઉપર સતત તમે હિલચાલ જોઈ શકો છો। જમ્મુ કાશ્મીરમાં સતત ફાયરિંગ ચાલી રહી છે આરએસપુરા સેક્ટરમાં। બીજી બાજુ જેસલમેરમાં રાજસ્થાનમાં વાત કરીએ તો પાકિસ્તાની આર્મી જે છે એની હિલચાલ ત્યાં વધી ગઈ છે। તો એક બાજુ જે છે એ નવાઝ શરીફ કેબિનેટ બેઠક યોજી રહ્યા છે, તેમાં કોઈ મોટો ફેસલો લેવાઈ શકે છે। બીજી બાજુ ભારતની ત્રણેય સેનાઓ અત્યારે હાલ તૈયાર છે, બોર્ડર સિક્યોરિટી ફોર્સ તૈયાર છે, ગુજરાતમાં પણ સમગ્ર સરહદ ઉપર અલર્ટ અત્યારે છે। બીજી બાજુ દિલ્હીમાં આજે એક મોટું હાઈ એલર્ટ અપાયું છે, કેમ કે દિલ્હીમાં કોઈ આતંકવાદી ગતિવિધિ થાય એવું એક આશંકા જતાઈ રહી છે આઈબીના દ્વારા। રાજનાથ સિંહ અત્યારે ઇન્ટરનલ સિક્યુરિટી ઉપર એક મોટી બેઠક યોજી રહ્યા છે અને થોડીક જ વારમાં નરેન્દ્ર મોદી એક સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમમાં પહેલી વખત સર્જિકલ સ્ટ્રાઇક બાદ એક જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે। તો બધાની નજરો અત્યારે એના ઉપર છે કે નરેન્દ્ર મોદી સર્જિકલ સ્ટ્રાઇક બાદ શું બોલશે કે નહીં બોલે, એ એક જોવા જેવી વસ્તુ છે। પણ અત્યારે એક મહત્વની આ બધી વસ્તુઓ છે જેમાં હાલ અપડેટ્સ લગાતાર આવી રહ્યા છે। એટલે સર્જિકલ સ્ટ્રાઇક થઈ એના પછી જે છે લગાતાર પાકિસ્તાનથી અપડેટ આવી રહ્યા છે। પાકિસ્તાનમાં ખલબલી મચાઈ ગઈ છે અને દુનિયાનો, સમગ્ર વિશ્વનો સપોર્ટ, અમેરિકા સમેત મોટી જે સત્તાઓ છે, મહાસત્તાઓ, એમનો સપોર્ટ ભારતને લગાતાર મળી રહ્યો છે। જી વિવેક કુમારજી, આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર।